ભણવાની અંદર કંટાળો આવે છે, તમને આળસ આવે છે, મજા નથી આવતી, બે કામ કરો. નંબર 1, તમારા પિતા જે કામ કરે છે ને, 7 દિવસ દિવાળી વેકેશનમાં અથવા ઉનાળા વેકેશનમાં અથવા જ્યારે ટાઈમ મળે ત્યારે પપ્પાની સાથે કામે જાઓ. તમારા પપ્પા જે કામ કરતા હોય એની સાથે જવાનું. 7 દિવસ તમારા પપ્પાનું રૂટીન ફોલો કરવાનું. નંબર 2, હવે આ 7 દિવસ રૂટીન ફોલો કર્યા પછી તમારે જેના જેવું બનવું છે, એક દિવસ એના સાથે રહો. પછી તમને આઈડિયા આવી જશે કે મારા પપ્પા જે મહેનત કરે છે ને, અગર હું ભણીશ નહીં ને તો મારી જિંદગીભર એ જ મહેનત કરવી પડશે. અને બીજું, તમારે જે વ્યક્તિ જેવું બનવું છે ને, એની પાસે તમે બેઠશો ને તો એ તમને 2 વસ્તુ શીખવાડશે. નંબર 1, જો એ ભણેલો હશે તો તમને કહેશે તું ભણ તો અહીંયા પહોંચી જઈશ. અને નંબર 2, જેના જેવું બનવું છે એ વ્યક્તિ ભણેલો નથી ને તો એ તમને કહેશે બેટા તું ભણવામાં ધ્યાન રાખ તો મારી કરતાં પણ આગળ વધીશ. અને પછી તમને ભણવાની કિંમત થવા મળશે, એની 100%ની ગેરંટી છે.